સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુરસદ ગામના લાકોડ ફળિયામાં આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આરસીસી રસ્તાની કામગીરીમાં નરી વેઠ ઉતારવામાં આવતી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા તુરંત રોડ નિર્માણનું કામ અટકાવી દઈ ભારે હોબાળો મચાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા 15મા નાણાં પંચ યોજના હેઠળ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુરસદ ગામના લાકોડ ફળિયામાં 56 મીટર લાંબા આરસીસી રસ્તા માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે આરસીસી રસ્તાની કામગીરીમાં સિમેન્ટ ઓછી અને રેતી વધુ નાખવામાં આવતી હોવા સાથે સળિયા વચ્ચેનું ડિસ્ટન્સ પણ વધારે રાખવામાં આવતું હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવતા તુરંત રોડ નિર્માણનું કામ અટકાવી દઈ ભારે હોબાળો મચાવ્યો હતો અને ગ્રામ પંચાયત ટીમને બોલાવી હાજર કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો અને વર્ક ઓર્ડર પ્રમાણે કામ કરવા માટે તાકીદ કરાવી હતી। હાજર ગ્રામ પંચાયત ટીમને ગ્રામજનોએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે જો ફરી આ પ્રકારનું કામ થાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી ગામના કામ ન સોંપવા તાકીદ કરી હતી। હું કુરસદ ગામનો રહેવાસી અંકિત સન્મુખભાઈ પટેલ। હું લાકોડ ફળિયામાં રહું છું અને મારા ફળિયાની બહાર પંચાયત દ્વારા સીસી રોડ પાસ થયો હતો। હવે એ સીસી રોડમાં બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે અને અમે જ્યાં રોડનું કામ ચાલતું ત્યારે પંચાયત સભ્ય એક જ અંકિત પટેલ હાજર હતા। ત્યાર પછી કોઈ પંચાયત સભ્ય કે સરપંચશ્રી હતા નહીં, તો મેં સરપંચશ્રીને બી ફોન કર્યો તો કલાક સુધી આવ્યા નહીં અને આની કોઈ ગુણવત્તા નથી। રોડનો માલ મટીરિયલ હતું તે પાણી જેવું હતું અને એની અંદર જે ટેન્ડર મુજબ જે સળિયાની જે બાંધકામ કરવાનું હોય સળિયાનો માપ તે ચોરસ બાય 1 ફૂટ હોય તેની જગ્યાએ 18 બાય 18ના ચોરસ ટુકડા કરેલા છે। એમાં માલની કોઈ બી ગુણવત્તા નથી। એટલે અમારી માંગ એક જ છે કે આ કોન્ટ્રાક્ટર ચાલે એમ નથી ને આ રોડ અમને મંજૂર નથી, તો આ રોડને પંચાયતે નવા નામથી પાછો પાસ કરવાનો રહેશે। એ જ અમારી એક રજૂઆત છે। મકાન અને માર્ગ વ્યવહાર ખાતું આમ તો ભ્રષ્ટમાં ભ્રષ્ટ ખાતું હોવાનું કહેવાય છે, ત્યારે આ ખાતા સાથે કામ કરતા કોન્ટ્રાક્ટરો પણ એટલા જ ભ્રષ્ટ હોવાની વાત ખુદ સરકારે પણ કબૂલી છે। ત્યારે આ વિભાગ સાથે નીતિમત્તાની વાત સામાન્ય નાગરિકોના ગળે ઉતરતી નથી। ત્યારે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ છે કે વિકલ્પો બચતો હોય છે। આરસીસી રસ્તાની કામગીરીમાં નરી વેઠ ઉતારવામાં આવતું હોવાનું સ્થાનિકોને ધ્યાને આવતા તુરંત રોડ નિર્માણનું કામ અટકાવી દઈ અન્ય નાગરિકો માટે ઉત્તમ દાખલો કુરસદ ગામના નાગરિકોએ પૂરો પાડ્યો છે। ત્યારે કુરસદ ગ્રામ પંચાયત તેમજ ડેપ્યુટી સરપંચે જોકે તાત્કાલિક વર્ક ઓર્ડર પ્રમાણે કામ કરવાની તાકીદ કોન્ટ્રાક્ટરને આપીને પોતાની ફરજ પૂરી કરી દીધી હતી। તેમજ આ ગામજનો જે રોડનું કામ ચાલતું હતું તો રોડમાં ખરાબીના હિસાબે કે ભાઈ પાણી છે, કવચી વધારે છે, સિમેન્ટ ઓછી છે, એના હિસાબે એ લોકોએ ગામજનોએ બોલાવીને કીધું છે કે ભાઈ આ ફરિયાદ છે કે રોડ બરાબર બનતો નથી, એના હિસાબે રોડનું કામ અટકાવવામાં આવ્યું છે। તો એનું થોડુંક ધ્યાન દઈને રોડ બનાવે એનો વર્ક ઓર્ડર માંગ્યો છે અને બીજું બધું જવાબદારી કરવાનું કામ છે। કુરસદ ગામમાં લાકોડ ફળિયામાં સીસી રોડનું કામ મંજૂર થયેલું હતું। એ કામને શરૂ થતાં શરૂઆતના તબક્કામાં પાણી જેવો માલ આવ્યો અને રેતી કપચીનો જે માપ ખરો સિમેન્ટનો તેનાથી ડબલ ગણો માપ વાપરીને લો કેટેગરીનું મટીરિયલ બનાવીને આ રોડ બનાવવામાં આવતો હતો અને સળિયા બી 1 ફૂટની જગ્યાએ 1.5 ફૂટે બાંધીને આનું કન્સ્ટ્રક્શન કરતા હતા, જે બાબતે ગામજનોએ વિરોધ કર્યો અને તરત જ ગ્રામ પંચાયત સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ તત્કાલ હાજર થઈ એનું કામ બંધ કરાવી દીધું છે અને એના ધારાધોરણો પ્રમાણે નવેસરથી કામ કરવું। જો તમને નહીં થતું હોય તો કોન્ટ્રાક્ટર બદલી નાખવો અને એને ફરિયાદ અને બ્લેકલિસ્ટેડ કરાવવાની પૂરેપૂરી ગણતરી છે જો કામ વ્યવસ્થિત નહીં થાય તો। ગૌતમ પટેલ, ગુજરાત ન્યૂઝ, કીમ।